ઓકે. શું મોટાભાઈ, જ્યારે સાયલાથી જ્યારે પારિયાદ, જ્યારે બોટાદની હદ સુધીનો જ્યારે ફોર લાઇનનો રસ્તો બનાવ્યો હતો ને, જે સુરેન્દ્રનગર જિલ્લા માર્ગ મકાન કચેરી દ્વારા 3 વર્ષ પહેલાં જે એજન્સીને કામગીરી આપવાની, એ પૂર્ણ કરી છે કે નથી કરી, અને ન કરી હોય તો કેવા કેવા પ્રકારની કામગીરી બાકી છે, અને જ્યારે નથી પૂર્ણ થઈ, જ્યારે રોડ અકસ્માતના બનાવો 20 થી 25 લોકો મર્યા છે, ત્યારે આ રોડની કામગીરી પૂર્ણ આપે ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું કર્યું આપ જણાવશો? આ રોડની કામગીરી સંપૂર્ણ કરવામાં આવી નથી, છતાંય કોન્ટ્રાક્ટરને આ અધિકારીઓ કોઈ પણ જાતનું કાંઈ કરતા નથી કે રોડની કામગીરી પૂર્ણ કરવા માટે કોઈ યોગ્ય સૂચના આપતા નથી. અને આ કામગીરીમાં જ્યાં ત્યાં એક સાઈડના રોડના ખાળિયા મૂકેલા છે, રોડના ગાબડા પડેલા છે, નાળા જે બનાવ્યા છે એમાં પણ કાંઈ ખવાત છે નહીં. છતાં પણ અમે નાયબ કાર્યપાલક ઇજનેર લીંબડી એમને ધારદાર રજૂઆત ટેલિફોન દ્વારા કરેલી. હું આવીશ જોવા, આજ એ વાતને 15-20 દિવસથી હજી આવ્યા નથી. અને આજ અમે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગની કચેરી જે કાર્યપાલક ઇજનેર સાહેબ છે એમને પણ ટેલિફોનમાં વાત કરેલી. એ પણ હા પાડે છે કે અમે કરાવી દઈશું, કોઈ ના નથી પાડતું, પણ કોઈ કરતું નથી. પ્રશ્ન ન્યા છે, ના નથી પાડતા, બધા હાથ પાડે છે કરશું કરશું કરશું. જ્યારે રોડ રસ્તાની કામગીરી અધૂરી હોવાથી, જ્યારે રોડ કોન્ટ્રાક્ટરે અડધું કામ મૂકીને જે ચાલ્યા ગયા હોવાથી, ક્યાંથી ક્યાં સુધીનું અધૂરું કામગીરી કોન્ટ્રાક્ટર મૂકીને ચાલ્યા ગયા છે? નોલીથી દેવગઢ સુધી જે છે એ અધૂરું કામ છે. ત્યાર પછી આગળ કટકા ગામ કટકા જ્યાં જ્યાં છે ત્યાં ટોટલ જગ્યાએ ગામમાં, ગામ પાદરમાં અથવા ગામથી આગળ રોડ ઉપર દરેક જગ્યાએ એકાદ બે કટકો તમને આખા રોડ ઉપર જોવા મળશે. ત્યારે આ રોડ રસ્તાને આજે સુરેન્દ્રનગર આપે કોને રજૂઆત કરી હતી? અમે આજ કાર્યપાલક ઇજનેર સાહેબને રૂબરૂ મળ્યા નથી. સાહેબ કોઈ કામગીરીમાં રોકાણેલા હોવાથી ટેલિફોનમાં વાત થયેલી અને સાહેબે એવું કીધું કે હું આ કામગીરીની સૂચના આપી દઉં છું, પણ મને ભરોસો નથી કોઈ ક્યાંય કામ કરતું.